આવતીકાલે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે। કલેક્ટર પ્રભવ જોશીએ ચૂંટણી વ્યવસ્થાની માહિતી આપી। સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે। જેતપુરનું મતદાન મથક મહિલા સંચાલિત રહેશે, જ્યારે કુલ 7 મતદાન મથક બનાવવામાં આવ્યા છે। રાજકોટ, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં મથક બનાયા છે। ત્યારે પ્રથમવાર ચૂંટણીમાં ઓનલાઈન વેબકાસ્ટિંગ પણ થશે। 19 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે। મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે। ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવામાં આવ્યું છે, જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે। સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે। વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ 80+ જે વોટર્સ છે બેંકના, એમના લાવવા લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ કાલે વોટર્સને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો 0281-247-1573 247-1573 પર પોતાની ફરિયાદ જે છે એ નોંધાવી શકે છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, આવતીકાલે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા બધા વાદ વિવાદ આ બેંકને લઈને સામે આવી ચૂક્યા છે, જ્યારે આવતીકાલે ચૂંટણી છે। શું વધુ માહિતી? જી ભાવેશ। જી ચોક્કસથી મિથુન, જે પ્રમાણે હવે આવતીકાલે નાગરિક બેંક છે, સહકારી સંસ્થા છે સૌથી મોટી, તેની ચૂંટણી છે તે હાથ ધરવામાં આવનાર છે। જ્યારે 28 વર્ષ બાદ આ ચૂંટણી છે તે યોજાનાર છે। આરએસએસ અને ભાજપના જે નેતાઓ છે તેમની વચ્ચે આ ચૂંટણી હોય તેવું ક્યાંક સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કારણ કે એક તરફ જે સહકાર પેનલ છે તેમાં ભાજપના નેતાઓ છે, જ્યારે સંસ્કાર પેનલ છે તેમાં જે આરએસએસના જે કાર્યકર્તાઓ છે તેઓ છે, એટલે કે બંને વચ્ચે સીધી જે હરીફાઈ છે તે જોવા મળશે। કુલ 23 જેટલા ઉમેદવારો છે જેઓ જે આવતીકાલે તેમના ભાવિ માટેનું આ મતદાન છે તે યોજાનાર છે। રાજકોટ સહિત અલગ અલગ 7 જગ્યાએ આ મતદાન મથક છે તે ઉભા કરવામાં આવ્યા છે। જેતપુરમાં જે મતદાન મથક છે તે પિંક મહિલા બૂથ તરીકે ઉભું કરવામાં આવ્યું છે। સાથે સાથે 70 વર્ષથી વધુના જે વૃદ્ધો છે તેમને મતદાન મથકે આવવા જવા માટેની પણ વ્યવસ્થા છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે હવે નાગરિક બેંકની ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આખરી ઓપ છે તે આપવામાં આવ્યો છે। જી મિથુન। જી આભાર ભાવેશ, માહિતી આપવા બદલ।